बोलिए वरदायिनी मात की जय, नव दुर्गा मात की जय। तो मित्रों वर्ष 2025 आज रूपाल गामे मित्रों अपने आया छे अने आज रूपाल गाम में मित्रों जगत जननी मां वरदायिनी माताजी पल्ली महोत्सव है। जे मित्रों आज रात्रे मित्रों पल्ली रथ माताजी नो निकळे छे अहींया। અને મિત્રો તમે એવું ઘણી જગ્યાએ સાંભળ્યું હશે કે જ્યાં મિત્રો પાણીની નદીઓ વહે છે, પણ મિત્રો ગુજરાતની અંદર માત્ર એક એવું આ ગામ છે કે જ્યાં મિત્રો એમ કહી શકાય મિત્રો કે જ્યાં ઘીની નદીઓ વહે છે। તો મિત્રો આજે વર્ષ 2025 જ્યાં જગતજનની માં વરદાયિની માતાજીની અહીંયા પલ્લી મહોત્સવ જે ઉજવાઈ રહ્યો છે ભવ્ય, आप जे डेकोरेशन पर मित्रों જોઈ રહ્યા છો, જ્યાં મિત્રો લાખોની સંખ્યાની અંદર શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ માં ભગવતીના ભક્તો અહીંયા આવે છે અને માં આદ્યશક્તિ માં જગદંબા માં વરદાયિની માતાજીના દર્શન કરી અને ધન્યતાનો આનંદ અનુભવે છે। અને મિત્રો માતાજીની પલ્લીનો રથ જે નીકળે છે, જે મિત્રો પલ્લીના રથની એક જ્યોતના દર્શન માત્રથી ભવના દુઃખ ભાગી જાય એવી આજે આદ્યશક્તિ માં वरदायिनी माताजी नो पल्ली निकलवानी छे। तो मित्रों पल्ली तमने घरे बैठा 2025 पल्ली यात्रा पल्ली रथ जे अहींया पल्ली नो जे महोत्सव उजवाय छे ते आपने घरे बैठा अमे आपने संपूर्ण जे पल्ली यात्रा निकळे छे ते आपने घरे बैठा दर्शन करावीशुं। तो मित्रों विडियो में तमे जोड़ायेला रहेजो। अने मित्रों जे आज आपने दर्शन कराईए जे माताजीना मंदिरना वरदायिनी माताजीना, तो मित्रों आज 2025 वर्ष 2025 वरदायिनी माताजी नो पल्ली महोत्सव नो आज ने हमने आपने घरे बैठा दर्शन करावीशुं। तो मित्रों तमे विडियो में जोड़ायेला रहेजो। बोलिए श्री वरदायिनी मात की जय। चलो 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 बेन चलो चलो स्पीड में थोड़ा आगे निकलो। चलो चलो भाई भाई मित्र भाई मेरी बात भी आओ। चलो बेटा चलो भाई प्रोग्राम करने पार्ट माना भाई भक्तों माता जातरो जेती
અને જો મિત્રો આપને જો માતાજીને અહીંયા ઘીની પ્રસાદી ચડાવવા માટે અહીંયા જે ઘી પલ્લી ઉપર ચડાવવાનું હોય છે, જો જોતું હોય તો અહીંયા આપણે ઘી પણ મિત્રો મળી રહે છે। અહીંયા જો મિત્રો અહીંયા ઘીના સ્ટોલ, અહીંયા ઘી વેચવા માટે અહીંયા જે સ્થાનિકો હોય છે, જે બેઠા હોય છે, તે આપને વ્યાજબી ભાવે, અને કેટલો ભાવ છે મિત્રો આ ઘીનો આપણે? 700 રૂપિયા કિલો, 400 રૂપિયાનું 500 ઘી, 800 રૂપિયાનું કિલો। તો મિત્રો વર્ષ 2025ની પલ્લીમાં અત્યારે ઘીનો ભાવ છે 800 રૂપિયા 1 કિલો ઘીનો। તો અહીંયા જો આપણે ઘી લેવું હોય તો ઘી પણ મિત્રો બહુ સારું અને વ્યાજબી ભાવે અહીંયા ઘી પણ આપને મળી જશે મિત્રો। જો મિત્રો સલંગે સલંગ મિત્રો અહીંયા આ ઘીના વેચવા માટે બેહેલા છે। तो मित्रों जो आ छे मोटा मार्ग ज्यादा वरदायी माताजी की पल्ली बने छे। तो मित्रों आपने बताइए हवे माताजी की जो पल्ली बनी रही थी ये मित्रों मार्गनी अंदर मोटा मार्ग ज्યાં મિત્રો અહીંયા દર સાલ મિત્રો પલ્લી મિત્રો બનાવે છે। જગતજનની માં દર્શન કરીને બીજી સાઈડ આગળ વધતા રહો, જેથી કરી બીજા જાતને લાખોની સંખ્યામાં મિત્રો અને અમારા મિત્રો બીજામાં પડી ગયા હતા કે હવે શું કરીશું, તો અમારા કેટલાક સ્વયંસેવક મિત્રોને આ વરદાયની ઉપર અહીંયા ભાવિક ભક્તો જે અહીંયા લાખોની સંખ્યામાં આવે છે અને અહીંયા મોટા માર્ગ તરીકે જે ઓળખાય છે ત્યાં મિત્રો અહીંયા લાઈન પલ્લી બને છે અને પછી જે રૂપાલ ગામના 27 જેટલા ચોક આવેલા છે તે જુદા જુદા ચોકની અંદર મિત્રો આ પલ્લી કરે છે। અને મિત્રો આ કાજુ મિત્રો ખેતરાનું વૃક્ષનું લાકડું કાપીને લાવવામાં આવે છે અને એની જ અહીંયા જે સુથાર ભાઈઓ છે તેની પલ્લી બનાવે છે, પલ્લી રથ બનાવે છે અને પછી પલ્લી રથ મિત્રો નીકાળવામાં આવે છે। જો મિત્રો પલ્લી રથ બની રહ્યો છે આપને બતાવવાની કોશિશ કરીએ મિત્રો વધારે ટ્રાફિક છે ભાવિક ભક્તોનું, આ ભગવતીના ભક્તો અહીંયા વધારેલા છે છતાં આપને બતાવીએ જેટલું બતાવી શકાય। મિત્રો અહીંયા જે મોટા માર્ગ છે ત્યાં કેતનની ટોલીઓ મૂકવામાં આવેલી છે, જે આપ જોઈ શકો છો। એની અંદર જે ભાવિક ભક્તો હોય છે જે 100 ગ્રામથી માંડીને એમની યથાશક્તિ મુજબ જે એમની શક્તિઓ જે મુજબ જે ઘી ચડાવે છે અને આ ટોલીઓની અંદર મિત્રો પધરાવે છે અને પછી જ્યારે પલ્લી રથ નીકળે ત્યારે મિત્રો આ પલ્લી ઘીનો અભિષેક કરવામાં આવે છે મિત્રો। અને જે આખા ગામમાં 27 ચક્ર ઉપર વસ્તારના પ્રમાણમાં દર્શન કરવા મળશે। અહીં જેટલી ભીડ છે એટલી જ ભીડ જો મિત્રો જે જેની યથાશક્તિ મુજબ અહીંયા ઘી ચડાવે છે, એવું નથી મિત્રો કે
જેવી જેની શક્તિ મુજબ મિત્રો એ જણાવવામાં આવે છે। જો મિત્રો અહીંયા બેરલોમાં પણ ઘી ભરેલું છે અને બે ટોલાઓ પણ મિત્રો તમે ભરેલા જોઈ શકો છો। અને તમારો મિત્ર તમારાથી ખુદ ના પડી જાય, તમારું બાળક, તમારી માતા તમારાથી ખુદ ના પડી જાય એનું ધ્યાન રાખો। અને ઈચ્છાથી વાકીથી ખુદ ના પડવું જોઈએ, જેનું ખાસ ધ્યાન રાખવું। આના કામમાં 27 ચક્ર ઉપર વસ્ત્રાળુના પ્રમાણમાં દર્શન કરવા મળશે। અહીં જેટલી ભીડ છે એટલી જ ભીડ। જો મિત્રો જે જેની યથાશક્તિ મુજબ અહીંયા ઘી ચડાવે છે, એવું નથી મિત્રો કે જેવી જેની શક્તિ મુજબ મિત્રો ઘી ચડાવવામાં આવે છે। જો મિત્રો અહીંયા બેરલોમાં પણ ઘી ભરેલું છે અને બે ટોલાઓ પણ મિત્રો તમે ભરેલા જોઈ શકો છો। અને તમારો મિત્ર તમારાથી ખુદ ના પડી જાય, તમારું બાળક, તમારી માતા તમારાથી ખુદ ના પડી જાય એનું ધ્યાન રાખો। અને ઈચ્છાથી વાકીથી ખુદ ના પડવું જોઈએ, જેનું ખાસ ધ્યાન રાખવું। અને અહીંયા પણ મિત્રો એક બીજી ટોલી છે જે ઘીની ભરેલી છે, તમે જોઈ શકો છો। જે પેલા આગળ આપણે બતાવી બે ટોલીઓ ઘીની ભરેલી અને અહીંયા પણ છે મિત્રો। જો મિત્રો જેની શ્રદ્ધા હોય, જેટલી યથાશક્તિ મુજબ અહીંયા ઘી આ ટોલીઓ જે મૂકવામાં આવે છે એની અંદર પધરાવે છે અને પછી જ્યારે પલ્લી રથ માનો નીકળે છે વરદાયની માતાજીનો, ત્યારે એની ઉપર આનો અભિષેક કરવામાં આવે છે। જો મિત્રો અહીંયા પણ ઘીના બે ટોલા ભરેલા પડ્યા છે, જે આપણે આગળ પણ મોટા માઠમાં પણ જોયો અને અહીંયા પણ મિત્રો એક ભરાઈ ગયું છે અને બીજું ઘીનું ટોલું ભરાઈ રહ્યું છે, જે આપ જોઈ શકો છો મિત્રો। જો મિત્રો આ પણ ટોલું ભરાઈ દેવા જ આવ્યું છે, જે મોટા માઠમાં પણ મિત્રો આપને બતાવ્યા જ્યાં 5 ઘીના ટોલા ભરેલા હતા મિત્રો, અને અહીંયા પણ મિત્રો ભરાઈ રહ્યા છે। જે બે ટોલા તો મિત્રો આ પણ ભરાઈ જવા રહ્યા છે। અને આ બધા મિત્રો જે ઘીના ટોલો ભરાય છે, જે બેરલો ભરેલો આપ જોઈ રહ્યા છો, કે તમામ મિત્રો જ્યારે પલ્લી રથ માતાજીનો નીકળે છે ત્યારે તેનો અભિષેક કરવામાં આવે છે મિત્રો। ને મિત્રો અહીંયા પણ જો આપ જોઈ શકો છો ઘીના બેરલો ભરેલા છે, 4 બેરલો છે। આ કયો ચોક કેવરાય સાહેબ હે મિત્રો? આ વ્યાસની શેરી તરીકે આ ચોક ઓળખાય છે। ત્યાં પણ મિત્રો આ 4 બેરલો ભરેલા આપ જોઈ શકો છો। મોટા માઠમાં મિત્રો આપને બતાવ્યા, બીજા પણ આપને બતાવ્યું, આગળ બતાવ્યા, અને આવા કુલ 27 જેટલા ચોક આવેલા છે। ત્યાં બધી જગ્યાએ મિત્રો આવી રીતનું ઘી જે ભાવિક ભક્તોની યથાશક્તિ મુજબ જે મળે એ અહીંયા કને બેરલોમાં ટ્રેક્ટરની ટોલીઓની અંદર ભેળું કરવામાં આવે છે, અને પછી માનો પલ્લી રથ નીકળે ત્યારે એની ઉપર અભિષેક કરવામાં આવે છે।
જો મિત્રો વ્યાસ ચોક છે તેની આગળ નીકળીએ એટલે ત્યાં પણ મિત્રો આપ જોઈ શકો છો ઘીનું એક ટનનું ટોલું ભરેલું છે અને એક ઘીનું બેરલ ભરેલું પણ પડ્યું છે મિત્રો. આપ વિચારો મિત્રો કે કેટલું ઘી અહીંયા ઘીનો અભિષેક માની પલ્લીના રથ ઉપર થાય છે. જો મિત્રો આવી રીતનું જે ભાવિક ભક્તો આવે છે જે ઘી ચડાવે જેની યથાશક્તિ પ્રમાણે તે આવી રીતના બેરલોની અંદર મિત્રો ભરવામાં આવે છે. જે આપ જોઈ શકો છો કેટલા બેરલ હશે સાહેબ? 5 બેરલ ને? આવા 5 બેરલ મિત્રો. આ કયો ચોક કેવડે? કયો? આ ચબુતરા વાળો ચોક છે. અહીંયા 6 બેરલ ઘીના ભરેલા છે. અને જો મિત્રો અહીંયા પણ આપણે ઘીના જે બેરલ છે એ ભરવામાં આવેલા છે. ચોકારી ચોક છે મિત્રો આ ચોક અહીંયા કને ને આ બાજુ પણ જોઈ શકો છો. આ બાજુ પણ ઘીના બેરલો ભરેલા છે મિત્રો. દર્શન કર્યું ઘી ચડાવું છે ડોલે માટે અભિષેક કરે છે.
તો મિત્રો જુઓ હવે સવારના 8 વાગી ગયા છે અને જે પલ્લી રથ છે માતાજીનો એ મંદિરમાં આવી ગયો છે અને જે સેવકો છે તે માતાજીનો પલ્લી રથ છે એ જ્યાં માતાજીના મંદિરની આગળ રાખવાનું હોય છે પલ્લી જે પૂનમ સુધી પલ્લીના જે પંચદીપ પલ્લી હોય છે તે પ્રગટ હોય છે તે મિત્રો ત્યાં રાખવામાં આવે છે. તો મિત્રો હવે પલ્લી મંદિરમાં આવી ગઈ છે.
જય વરદાની જય વરદાની આમ છે ને આમ નીચે લઈએ ને મતલબ